નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચને. હું છું જય શર્મા. આજે લોકમંચમાં વાત કરીશું આપણા અમદાવાદની. કેમ કે અમદાવાદની વાત કરવી એટલી જરૂરી બની છે, કેમ કે હવે દિલ્હી જેવી સ્થિતિ અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. દિવાળીનો તહેવાર હતો, સૌ કોઈએ ફટાકડા પૂર્યા. માત્ર ફટાકડાના કારણે જ પ્રદૂષણ નહીં, પરંતુ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું ડેવલપમેન્ટ, અધધ સ્કીમો અને સાથે જ ગ્રીન કવર છે તે છીનવાઈ રહ્યું છે. ઘણી બધી જગ્યા આપણે વિસ્તારોમાં આવતા જતા નજર નાખતા જ હોઈશું. અત્યારે ઠંડીનું પ્રમાણ પણ હવે ધીરે ધીરે વધી રહ્યું છે. ત્યારે ઘણા રોડ એવા હતા કે જ્યાં આપ સાંજે 6 વાગે જાઓ કે 8 વાગે જાઓ તો ત્યારે જ તમને ઠંડીનો ચમકારો અનુભવાતો હતો. ખાસ કરીને આપણે જ્યારે એસજી હાઈવેની વાત કરીએ છીએ, વૈષ્ણોદેવી સર્કલની વાત કરીએ છીએ, બોપલ રોડની વાત કરીએ છીએ અને રિંગ રોડની ફરતે જ્યારે પણ આપણે જતા હતા, રિંગ રોડ પર પહોંચતા હતા, ત્યારે આપણને ઠંડીનો અનુભવ થતો હતો. પરંતુ છેલ્લા 2 વર્ષોની અંદર આ ઠંડીનો અનુભવ નથી થઈ રહ્યો. અને એક બાજુ પ્રદૂષણ ચાલી રહ્યું છે અને ધીરે ધીરે પ્રદૂષણનો એક્યુઆઈ 300 પાર થયો છે. દિવાળીનું કારણ તો છે જ, સાથે સાથે કન્સ્ટ્રક્શન પણ એટલું જ જાનલેવા થઈ રહ્યું છે. કેમ કે કન્સ્ટ્રક્શનની જે ધૂળ અને જે રચકણો છે તે અત્યારે ફેફસાની અંદર દાખલ થઈ રહી છે. થોડા સમય પહેલાં પણ એક હેલ્થનો રિપોર્ટ આવ્યો હતો અને તેમાં પણ જાણ કરવામાં આવી છે કે અત્યારે સૌથી વધુ ફેફસાના દર્દીઓ સામે આવી રહ્યા છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. પરંતુ આ જેટલી બી પરિસ્થિતિ છે તે માનવ સર્જિત પરિસ્થિતિ છે. તો આપણે આ જ માનવ સર્જિત પરિસ્થિતિ, એક બાજુ ડેવલપમેન્ટ પણ એટલું જરૂર છે, એટલા એપાર્ટમેન્ટ પણ એટલા જરૂરી છે અને એની સામે જાગૃતતા પણ એટલી જરૂરી છે. અને સરકારે પણ હવે કોઈક પોલિસી બનાવવી પડશે ને જો પોલિસી હોય તો તેનું કડક અમલવારી કરવી પડશે. પોલિસી તો છે, કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કેવા પ્રકારના ધૂળ રચકણો ઉડે છે તેના ઉપરથી કેવી રીતના કવર કરવું તેની પોલિસી છે. ગ્રીન કર્ટેન કરવા, ભીના કર્ટેન લગાવવા કે જેનાથી ધૂળ રચકણો ઉડીને એ પડદામાં લાગી જાય, પરંતુ આજુબાજુના જે રેસિડેન્શિયલ વિસ્તારમાં છે ત્યાં ના જાય. પરંતુ ખેર, કોણ પાલન કરે છે અને કોણ કેટલા નિયમો પાળે છે તે ચર્ચાનો વિષય બન્યું છે. અને આ ચર્ચાનો વિષય એના માટે બન્યું છે કારણ કે અમદાવાદનો એક્યુઆઈ છે તે ખૂબ જ ખતરનાક કહેવાય કે જે ખૂબ જ સ્વાસ્થ્યને નુકસાનકારી છે તે લેવલે પહોંચી ગયો છે. તો કેવી રીતના કરીશું રક્ષણ આપનું, આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે લોકમંચમાં ગેસ્ટ પેનલમાં જોડાયા છે ધ્રુવા મહેતા, ઝેડ અર્થ ફાઉન્ડર છે, અને સાથે જ મહેશ પંડ્યા, પર્યાવરણવિદ. મહેશભાઈ અને ધ્રુવાબેન, આપનું સ્વાગત છે લોકમંચમાં. થેન્ક યુ ધ્રુવાબેન, મહેશભાઈ, સૌથી પહેલાં તો દિવાળીની શુભકામનાઓ અને નૂતન વર્ષની પણ આપને શુભકામના અત્યારથી જ આપી દઉં છું. જે ઘટના બની, દિવાળી માત્ર ફટાકડાના દિવસે આપણને ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળ્યું, પરંતુ તે ખરેખર ધુમ્મસ નથી હોતું, એ પ્રદૂષણ જ હોય છે. આપણે દિવાળીને ખાલી આપણે બાય રેફરન્સ લઈશું, પરંતુ જે પ્રમાણે અત્યારે ડસ્ટિંગનું લેવલ વધી રહ્યું છે તેના કયા કારણો છે ને તેના ઉપરથી આપણે કેવી રીતના નિરાકરણ લાવી શકીએ તે ઉપર ચર્ચા કરીશું. મહેશભાઈ, સૌથી પહેલાં આપને પૂછીશ કે અત્યારે જે પ્રમાણે એક્યુઆઈ દિન પ્રતિદિન વધી રહ્યો છે, સામે આપણે ઘણી બધી વાર વાહનને લઈને પણ ફરિયાદો આવી હતી, પીયુસીને લઈને પણ આપણે ચર્ચાઓ કરેલી છે, પણ હવે ઇલેક્ટ્રિક વાહનો પણ એટલા જ છૂટી રહ્યા છે, એટલે મહદઅંશે આપણને આવનારા સમયમાં એ વ્હીકલ પોલ્યુશનથી થોડોક તો ફાયદો થશે. પરંતુ કન્સ્ટ્રક્શન છે, દિવાળીના ફટાકડા છે, ઔદ્યોગિક એકમો છે, ત્યાં જે વાયુ એ લોકોએ ડિસ્પોઝ કરવાનો હોય તે પ્રોપર રીતના ક્લિનિંગ કર્યા વગર જ ધૂળની રચકણો સાથે કરી દેવામાં આવશે. શું આવી કોઈ પોલિસી છે કે આમની ઉપર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે? મહેશભાઈ. જયભાઈ, તો ચેનલના સર્વે દર્શક મિત્રોને મારા નમસ્કાર અને હેપી દિવાળી અને હેપી ન્યુ યર. ભારત એવો દેશ છે કે એમાં સૌથી વધુ કડક કાયદાઓ છે પર્યાવરણને લગતા. પર્યાવરણને લગતું આગવું મંત્રાલય વિશ્વમાં પહેલો દેશ એવો છે કે વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ નામનું મંત્રાલય છે, અને રાજ્યમાં પણ વન અને પર્યાવરણ વિભાગ છે. બહુ જ સ્ટ્રિંજન્ટ અને સ્ટ્રોંગ નિયમો છે, એટલે વધારે નિયમો કરવાની જરૂર નથી. અને એ નિયમોને આધારે સુપ્રીમ કોર્ટ ચુકાદાઓ આપે છે. એટલે સુપ્રીમ કોર્ટ પોતાના ચુકાદા નથી આપતી, એ કાયદાઓનું પાલન નથી થતું એના માટેના નિર્દેશો આપે છે. વાત રહી અમદાવાદ, દિવાળી તો હમણાં 3-4 દિવસથી ફટાકડા ફૂટે છે અને વાયુ પ્રદૂષણમાં વધારો કર્યો. પણ જે ભાઈ આપે જે કહ્યું તેમ, અમદાવાદમાં બોપલ વિસ્તાર હોય, સેટેલાઇટ હોય, વસ્ત્રાપુર હોય કે થલતેજ હોય, એ રેસિડેન્શિયલ એરિયા છે, કોમર્શિયલ પણ હું નહીં કહું. અને તેમ છતાંય એર ક્વોલિટી ઇન્ડેક્સ
એટલે PM10 અથવા PM.5 માં મપાય છે, પાર્ટિક્યુલેટ મેટર કરીને. અને નવેમ્બર, ડિસેમ્બર અને ઓક્ટોબર માં બહુ ભયજનક રીતે વધી જાય છે. દિવાળીની વાત પછી કરીએ. એટલે એ જે થાય છે એનું કારણ એવું છે કે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી, વિકાસ થવો જોઈએ ના નથી. કન્સ્ટ્રક્શન કરતા પહેલા એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ લેવો પડે રાજ્ય સરકાર જોડેથી, અને ક્લિયરન્સમાં શરતો આપવામાં આવે છે, જે તમે થોડી ઘણી ઉલ્લેખ કર્યો, લીલા પડદા નાખવા, પાણી છાંટવું વગેરે વગેરે. હવે આ કાયદાઓનું બેફામ ઉલ્લંઘન થાય છે. હવે એનું મોનિટરિંગ કરવાની જવાબદારી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની છે, પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે માત્ર ને 304 નો સ્ટાફ છે, એ સભ્ય સચિવથી લઈને પટાવાળા ડ્રાઈવર કારકુન સુધીના. 40,000 ઇન્ડસ્ટ્રીઝ, કન્સ્ટ્રક્શન એક્ટિવિટી અને બધી હોસ્પિટલો, આ બધાનું મોનિટરિંગ આ 304 નો સ્ટાફ, એટલે પટાવાળા ડ્રાઈવર કારકુન સહિતનો, એ કેવી રીતે કરે? એટલે બેફામ રીતે આ પ્રદૂષણ વધ્યું છે. રાજ્ય સરકારને બહુ રસ નથી. સીએજીએ પણ ટીકા કરી, કેગના અહેવાલમાં ટીકા છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જોડે માનવબળ નથી. 940ની મહેકમ મંજૂર થઈ છે, એની સામે માત્ર 304 છે. તમે અપેક્ષા શું રાખો? એટલા માટે આ પ્રદૂષણ વધ્યું છે. હવે પ્રદૂષણ વધવાના એટલે પ્રદૂષણ બોર્ડને આપણે બાજુ પર મૂકીએ. રોડ રસ્તા એટલા ખરાબ છે અને ટ્રાફિક એટલો વધી ગયો છે, જેના લીધે આ ધૂળનું પ્રદૂષણ વધ્યું છે. ધૂળનું પ્રદૂષણ રોકવા માટેનો એક કુદરતી ઇલાજ તે વૃક્ષો હતા. વૃક્ષો બેફામ કપાય છે. સીએજીની એની પણ ટીકા કરે છે. 2013માં જ્યારે હવા પ્રદૂષણ નિયંત્રણ પરફોર્મન્સ અહેવાલ મૂક્યો વિધાનસભાના મેજ પર, તો સીએજીએ નોંધ્યું કે કન્સ્ટ્રક્શન એક્ટિવિટીની સાથે સાથે મોટા પાયે વૃક્ષો કપાય છે અને સરકાર એમાં ઉદાસીન છે. હવે જાહેર પરિવહન સુવિધા એટલી બધી નથી, કારણ કે અમદાવાદ આજે 80 લાખથી 90 લાખ સુધી પહોંચ્યું. 80 લાખની વસ્તી છે, 10 લાખ અપડાઉન કરે છે. એની સામે મેટ્રો અને BRTS, EMDS ટૂંકા પડે. મેટ્રો તો હમણાં શરૂ થઈ અને ખોદકામ આખા શહેરમાં ચાલે છે, અને એના લીધે હવાના રજકણો એટલે RSPM, રેસ્પિરેટરી સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર, હવામાં ઉડતા તરતા રજકણોનું પ્રમાણ બહુ જ વધી ગયું છે, અને એને લીધે આ પ્રદૂષણ છે. અને એમાં દિવાળીએ વધારો કર્યો, જે કેમિકલ યુક્ત ફટાકડા ફૂટ્યા એટલે ઝેરી હવા થઈ, એટલે પડ્યા ઉપર પાટું કે દાજા ઉપર ડામ જેવી સ્થિતિ જયભાઈ અત્યારે આ અમદાવાદમાં છે. જી, જે પ્રમાણે મહેશભાઈએ આખો ચિતાર આપ્યો, ધ્રુમાબેન, આપ તો ગ્રીન કવર માટે આટલા સમયથી કામ કરી રહ્યા છો, તો હાલનું ગ્રીન કવર આપ કેવી રીતના જોવો છો? આપ બી, હું માનું ત્યાં સુધી, અમદાવાદના જ હશો, તો આજથી 10 વર્ષ પહેલાનું વૈષ્ણોદેવી બોપલવાળો પટ્ટો જોવો કે જ્યાં જુઓ ત્યાં એવું મિની જંગલ કહી શકાય. એટલે જંગલ તો નહીં, પણ તમને જ્યાં જુઓ ત્યાં તમને ઝાડ તો દેખાય, ઠંડક બી અનુભવાય, કે 7 કે 8 વાગે ત્યાંથી નીકળો તો એવું લાગે કે શિયાળો ચાલુ થઈ ગયો છે. પરંતુ અત્યારનું ગ્રીન કવર કેવી રીતના જોવો છો? જે પ્રમાણે વૃક્ષ નિકંદન નીકળી રહ્યા છે, હાલની જો વાત કરીએ તો ચાંદખેડાથી લઈને અડાલજ સુધીનો જે રોડ બન્યો, ત્યાં એવા ઝાડ હતા કે આપણે એને કહેવાય ને કે પેલું ચીપકો આંદોલન થયેલું પેડનું, તો એ ચીપકવા માટે જોઈએ તો 3 માણસ જોઈએ તો કદાચ એનું થડ આપણે અરાઉન્ડ આપણે એને હક કરી શકે, પરંતુ એક કક્ષાના ઝાડ પણ કપાયા છે. અત્યારે ચાંદખેડાથી લઈને અડાલજ સુધીનો જે રોડ છે 6 લેન બન્યો. આપણે નથી કહેતા કે ડેવલપમેન્ટ જરૂરી છે, પરંતુ શું આવા વૃક્ષોનું પણ નિકંદન કાઢવું જોઈએ? Thank you, Jay for giving me this opportunity to be here. Mahesh sir, thank you for being here with you once again. તમારા એટલા બધા નવા વસ્તુઓ મને જાણવા મળે છે કે I feel like I should meet you once. And everyone who is hearing GTPL, Jay, Mahesh and me, happy Diwali, New Year to everyone. Jay, you brought up a very important thing. તો હું છે ને મારા જીવનના 15 વર્ષ મેં બોમ્બેમાં કાઢ્યા છે, અને 15 વર્ષ પછી એટલે 2024 એટલે 23 મિડ 23 અને 24માં આઈ શિફ્ટેડ હિયર. અને મારું ફર્સ્ટ કોન્વર્ઝેશન વિથ માય ફાધર વોઝ કે પપ્પા, અરે આ તો અમદાવાદ, હું જે જાણું છું અમદાવાદ છે જ નહીં. તો પપ્પા કહે છે હા, પ્રોગ્રેસ થઈ રહ્યો છે, ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ફાઇન, પ્રોગ્રેસ, ડેવલપમેન્ટ, અમેઝિંગ, ગ્રેટ.
પણ મેં કીધું કે યાર અત્યારે આ કોન્ક્રીટ જંગલ બની રહ્યું છે. સો વેરેવર હાઉએવર આઈ વુડ ગો, બધે જ કોન્ક્રીટ કોન્ક્રીટ દેખાતું હતું મને. And I felt like, oh my God, where have I come? What am I doing? અને ત્યાં જ આઈ હેડ એન ઓપોર્ચ્યુનિટી કે હું કંઈક કરું જ્યાંથી આ કોન્ક્રીટને કોમ્પ્લિમેન્ટ કરતું એક ગ્રીન કવર ઊભું થઈ શકે, વિચ ઇઝ ડ્રિવન બાય પીપલ. તો જયભાઈ, હું તમને કહીશ કે ઇટ ઇઝ બિકમિંગ અ કોન્ક્રીટ જંગલ, અને ગવર્મેન્ટ એમનું કામ કરી રહ્યું છે, વોટ એવર દે આર ડુઈંગ ઇઝ ડુઈંગ. પણ આઈ થિંક બધા જ ઇન્ડિવિજ્યુઅલ, તમારા ને મારા જેવા સિટીઝનની એક રિસ્પોન્સિબિલિટી બને છે કે પોતે ગ્રીન કવર વધારવા માટે શું કરી શકે છે એની ચર્ચા થવી જોઈએ. અને જે ચર્ચા થાય તેમાં, બિકોઝ આઈ એમ અ ક્લાઇમેટ એક્શન વોરિયર, તો ક્લાઇમેટ એક્શનમાં હું એમને કેવી રીતે મદદ કરી શકું, આઈ વિલ ટોક અબાઉટ ધેટ. યસ. ધ્રુવાબેન, અત્યારે કયા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ગ્રીન કવરને સારું કરવા માટે? આપ ઘણા સમયથી આપણે જોડાયા હતા, આપણે ઘણી બધી વાત કરી હતી અગાઉ પણ. જી તો અત્યારે કયો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, કયા પ્લાન્ટેશન અત્યારે કરવામાં આવી રહ્યા છે? જી જયભાઈ, લાસ્ટ ટાઈમ વી હેવ સ્પોકન કે અમે જયદેવ ફોરેસ્ટ બનાવ્યું હતું પહેલું પ્રહલાદનગરમાં, અને ઇટ્સ બ્લૂમિંગ એન્ડ આઈ એમ વેરી હેપી ટુ સી ઇટ. એના પછી અમે લોકોએ ઇન્ડિયાનું પહેલું કેનોપી બનાવ્યું છે, જ્યાં ટ્રાફિક સિગ્નલ પર કેનોપી બની રહ્યું છે, જે માત્ર ને માત્ર પ્લાન્ટ્સથી કવર થશે. આખું એક કેનોપી અમે લોકોએ પંચવટીમાં બનાવ્યું છે સીજી રોડ પર. સો દેટ વિલ વોટ વિલ ડુ ઇઝ સ્માર્ટ પોલ ધેર. તો અમે લોકોએ એને જોયું છે કે સ્માર્ટ પોલ પહેલા, કેનોપી પહેલાનું AQI અને કેનોપી બન્યા પછીનું AQI મેજર કરશે, સો દેટ વી નો ધ કાઇન્ડ ઓફ પોલ્યુશન the vehicles on the way or stagnant is making. એટલે જયભાઈ, આપણે AQI વધી ગયું છે બીકોઝ ઓફ ટ્રેકર્સની વાત જ નથી કરતા, આપણા વે ઓફ લિવિંગમાં જ જી. AQI કેટલું વધી રહ્યું છે એની ચર્ચા કરી રહ્યા છે, કે એટલું વધી રહ્યું છે. પણ આ કેનોપી એને રિડ્યુસ કરશે, એના માટેનું અમે લોકોએ આ કેનોપી બનાવ્યું છે. દેટ ઇઝ વન પ્રોજેક્ટ that we are doing, which is first of its kind in India. Second, what we're doing is we're making India's first rainforest. તો જે અમે લોકો સંસ્કારધામમાં બનાવી રહ્યા છે, જ્યાં અમે લોકો રેન ફોરેસ્ટ બનાવી રહ્યા છે. સો દેટ ઇઝ વન વેરી વેરી બિગ પ્રોજેક્ટ દેટ વી હેવ ટેકન અપ. તો તે પણ આ બધા થોડુંક ઇન ડિટેલ, રેન ફોરેસ્ટ ઇન ડિટેલ, કારણ કે બધાને રેન ફોરેસ્ટ કે એવું લાગે કે વરસાદી ઝાડ કેવું ત્યાં રહી શકે એ ટાઈપનું જી હશે એવું નહીં, લાગે. બટ વોટ ઇઝ ધ રેન ફોરેસ્ટ અને રેન, એની માટેનું શું છે? જી સર, જે રેન ફોરેસ્ટ જે છે વિચારો તો ઇઝ હ્યુજ વેરી ક્લોઝ નીટેડ પ્લાન્ટ્સ છે, નોટ મિયાવાકી. તે વેરી ક્લોઝ ઓકે. નીટેડ પ્લાન્ટ્સ જે બહુ જ ઊંચા ઊંચા બને છે. એન્ડ મિડ્સ ધેટ વી હેવ ધ સ્મોલ સ્મોલ થિંગ્સ, જેમ કે અમે લોકોએ પાથવે બનાવ્યો છે, અમે લોકોએ કેફે બનાવ્યું છે, અમે લોકોએ પરફોર્મન્સ માટેની જગ્યા બનાવી છે. સો રેન ફોરેસ્ટ ઇઝ મોર અબાઉટ હ્યુજ હ્યુમંગસ ટ્રીઝ going up in the air, which will really be relatable to environment અને sequester of carbon. એટલે રેન ફોરેસ્ટ એટલે એવું નહીં કે વરસાદી ઋતુ, તો મોટા મોટા ઝાડો જે અમે ઉગાડીશું અને જે એટલા મોટા બનશે કે તમારું એરિયાનું કાર્બન સિક્વેસ્ટ વધી જશે અને એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ સારી થશે. દેટ ઇઝ અ લેજિટ ડેફિનેશન ઓફ AQI. મહેશભાઈ, ગુજરાત સરકારે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે તાજેતરમાં કોઈ સફળ પ્રોજેક્ટ કર્યો હોય અને તેની અસર જોવા મળી હોય તેવું કઈ ઉદાહરણ તમારા ધ્યાને આવ્યું છે અત્યાર સુધીમાં? ના, એવું નથી. દાવાઓ થાય છે કે ભાઈ અમદાવાદમાં 2 વર્ષ પહેલા 20 લાખ, પછી ગયા વર્ષે 30 લાખ, આ વખતે 40 લાખ વૃક્ષો વવાયા. પણ માત્ર વૃક્ષોનું વિતરણ થયું. ધ્રુમાબેન જેવા લોકો, 50 જ લોકોને જો કોર્પોરેશન પકડી પાડે અને એમાં કામ કરે તો આ 40 લાખ વૃક્ષો વાવવાની જરૂર નથી. માત્ર 10 લાખ વૃક્ષો વાવે અને એમાંથી 7-8 લાખ થાય તોય ઘણું. એટલે ધ્રુમાબેન જેવા 50 લોકો સાથે બરાબર કન્સલ્ટેશન કરીને એમને ફ્રીડમ આપે, એમને જગ્યા આપે, તો આ થઈ શકે. પણ આપણે ત્યાં આંકડાની માયા જાળવે છે, લક્ષ્યાંકો સિદ્ધ કરવાના. એટલે 40 લાખ, 4 મિલિયન ટ્રીઝ, પણ તમે એક એક ફૂટે વાવો તો એનો મતલબ નથી. એટલે સરસ ઉલ્લેખ કર્યો ધ્રુમાબેને કે ભાઈ મિયામાખી છે એવું નહીં, પણ અમે ડેન્સ ફોરેસ્ટ, ગીચ ઊંચા જંગલો બનાવવા માંગીએ છીએ. અને એમને જે પેલી વાત કરી ફેન્સિંગની, એ પણ બહુ સારી વાત છે, કારણ કે
એનાથી પણ ટેમ્પરેચર બહુ ઘટતું હોય છે. એક ઉદાહરણ આપું, 2 વર્ષ પહેલા મેં જાતે પ્રયોગ કરેલો એક ટેલિવિઝન ચેનલને સાથે લઈને મેન્યુઅલ થર્મોમીટર લીધેલું સાથે ઇસ્કોન 4 રસ્તા આગળ મે મહિનામાં ખરા બપોરે 44 ડિગ્રી તાપમાન ફ્લાયઓવર ઉપર મપાયેલું. જી. પછી અમે આઈઓના બ્રિજ પર આવ્યા 2-3 કિલોમીટર દૂર 10-15 મિનિટના અંતરે, તો 42 થયું. પછી અમે ગુજરાત યુનિવર્સિટીમાં ગયા, ત્યાં 40 થયું. ઇન્કમ ટેક્સ ગાંધીજીના બાવળાની ઉપર જે ફ્લાયઓવર છે ત્યાં માપ્યું તો 44 થયું. અને વિદ્યાપીઠમાં અંદર ગયા અમે તો 37 ડિગ્રી તાપમાન થયું. એનો મતલબ એવો થયો જયભાઈ કે તડકો તો બધે સરખે પડે છે, પણ જ્યાં વૃક્ષોનું પ્રમાણ હોય છે ત્યાં આ ટેમ્પરેચર પણ ઘટે છે, એટલે પ્રદૂષણ પણ ઘટે, આ બે પણ થાય. સવાલ આવ્યો સરકારની દાનત અને ઈચ્છાવૃત્તિનો. એમણે આગળના દિવસે કન્સલ્ટેશનમાં એનજીઓને ફટાફટ ફોનથી બોલાવી લે છે, કરી લે છે અને વાર્તા પૂરી. એમ કામ જોયું છે કે તે પ્લોટ આપી દેવામાં આવે છે. વધે તો આ ડસ્ટ પોલ્યુશન છે જી. એમાં ચોક્કસ ઘટાડો, એટલે એને આગલી વસ્તુ મહેશભાઈ, આપના ફોનમાં કદાચ કોઈનો ફોન આવી રહ્યો છે, કાં તો પછી થોડોક નેટવર્ક ડાઉન છે, એટલે આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. નથી આવી રહ્યો. હા, આપનો અવાજ નતો આવી રહ્યો હમણાં. ઓકે, એટલે કહેવાનું ટૂંકમાં બતાવું કે ધ્રુમાબેન જેવા 50 લોકો જો પકડી અને આ જો કામ થાય તો 40 લાખ વૃક્ષો વાવવાની જરૂર નથી. 10 લાખ વાવો, એમાંથી 8 લાખ સર્વાઈવ થાય તોય ઘણું. જી. So true, sir. So true. ધ્રુમાબેન, જે રીતના મહેશભાઈ કીધું, તો અત્યારે ઓલમોસ્ટ પહેલા જોઈએ તો ટેનામેન્ટ હતા, બંગલોઝ હતા, નાના નાના ફ્લેટ હતા. તો બંગલોઝની અંદર કે પછી ફ્લેટની અંદર એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક નાના નાના છોડ, નાના નાના ઝાડ લોકો ઉગાડી રહ્યા હતા. પરંતુ અત્યારે આપણે જોઈએ છે કે ફ્લેટ છે 10 માળના, 12 માળના, હવે તો 30 માળની પરમિશન આવી ગઈ છે. પરંતુ એ જે 30 માળનું બિલ્ડિંગ બન્યું એની સામે તમારી પાસે ગાર્ડન એરિયા છે, એની અંદર તમારે ચિલ્ડ્રન પ્લે એરિયા બી સેટ કરવાનો છે, અને એની અંદર તમારે ઘણીને આપણે જોઈએ તો લગભગ 30 કે 40 ઝાડ એ લોકો ઉગાડતા હોય છે. શું આ રેશિયો બરાબર છે? આટલા માળની બિલ્ડિંગ, એની સામે આટલા ઝાડ? બિલકુલ નહીં જયભાઈ, આ તો રેશિયો ને કમ્પેરેટિવ જ ખોટી છે. પણ એ ના થઈ શકે. કોન્ક્રીટ વર્સિસ ગ્રીન કવર એ ઓલવેઝ ઓછું જ રહેશે. પણ આપણે જે નેગેટિવ પોઈન્ટ છે એના વિશે વાત ના કરીએ, પોઝિટિવ વિશેની વાત કરીશું જયભાઈ. તો વન વેરી બિગ પ્રોજેક્ટ that I want to take next after forest, after lakes and after canopy and rainforest, મને લેવું છે કે આપણે કેવી રીતે એક ટેરેસ્ડ ફોરેસ્ટનું આઈડિયા બિલ્ડ કરીએ. So whoever is making a very huge forest, a huge building, એની ઉપર આપણે કેવી રીતે ગ્રીન કવર એટલું બધું લશ કરી નાખીએ કે it doesn't impact as much of the green cover of the city as it does without the forest. તો જયભાઈ, again I'm only talking about solutions here. તો મારે જી, એ જી. કામ કરવું છે કે તમારો આન્સર આપવા માંગુ છું કે ના, બહુ ખોટી વસ્તુ છે કે કોન્ક્રીટ વર્સિસ ગ્રીન કવર નહીં થાય. ને તમને એવું લાગે કે અમે લોકો આજુબાજુની બોર્ડર લાઇનમાં અમે લોકો મોટા મોટા ઝાડ વાવીશું, પછી ગ્રાસ થશે. અગેન ધ ગ્રાસ ઇઝ નોટ ધ એકચ્યુઅલ ગ્રાસ. નીચે કોન્ક્રીટ હોય, પછી સોઇલ હોય, ને પછી ગ્રાસ હોય. એટલે તમારું નીચે શોષણ જે જમીનમાં જવું હોય તે બિલકુલ જ નથી જતું. અને પછી તમે એની ઉપર બધી વસ્તુઓ લોકો માટેની યુઝ વાપરવાની, પબ્લિક યુઝ માટે જી. કરી રહ્યા છો. સો ઇટ ઇઝ નોટ અ ફિઝિબલ ઓપ્શન કે તમે બિલ્ડિંગ બનાવો ને પછી આજુબાજુ બાઉન્ડ્રી બનાવો. સો આઈ ઇન્સ્ટેડ વુડ લાઇક એવરીવન હુએવર વુડ લાઇક ટુ એક્ઝિક્યુટ ઓવર પીરિયડ ઓફ ટાઈમ કે તમે કેવી રીતે આ બધી જ વસ્તુઓ કરો. એની ઉપરાંત 31 માળના બિલ્ડિંગ પર માત્ર ને માત્ર ફોરેસ્ટ હોવું જોઈએ, terrace forest. So this is an idea we are trying to build. So hopefully we'll be able to achieve it.
મેં કદાચ એક સોશિયલ મીડિયા ઉપર જાપાનનું જ એક કન્સ્ટ્રક્શન કંપની હતી તેનો એક વિડીયો જોયો હતો જેની અંદર અત્યારે રૂમ કરતા બાલ્કની મોટી હતી અને કમ્પલસરી બાલ્કનીમાં પ્લાન્ટેશન અને રૂફટોપ તમે જે વાત કર્યા છો જે રીતના મહેશભાઈએ પણ વાત કરી હતી વિદ્યાપીઠની તો હું પણ ત્યાં સ્ટડી કરી ચુક્યો છું એટલે હું કહું છું કે ત્યાં જેટલા બી બિલ્ડિંગ્સ છે એના રૂફટોપ છે તેની ઉપર બોટની વિભાગ બી આવેલો છે તો એ બોટની વિભાગના ક્લાસીસ અને બોટની વિભાગના જેટલા બી એક્સપેરિમેન્ટ છે એ રૂફટોપ ઉપર થાય છે એટલે ગ્રીનરી બી થઈ જાય છે બોટની બી સચવાઈ જાય છે સ્ટુડન્ટ્સના એક્સપેરિમેન્ટ બી થઈ જાય છે અને ચોક્કસથી કહી શકાય કે ગુજરાત વિદ્યાપીઠની અંદર એન્ટર થતા તમને ઠંડક તો અનુભવાશે મહેશભાઈ એક સામાન્ય નાગરિક સમયનો અભાવ છે કે સામાન્ય નાગરિક કેવી રીતના ગ્રીન કવરની અંદર મદદરૂપ થઈ શકે પોતાની જાતને આવનારી પેઢીને આ રાજ્યને અને આ દેશને ટૂંકમાં એક તો પહેલા તો સોસાયટીઓમાં મોટાભાગે જે કોમન પ્લોટ હોય છે એમાંથી વૃક્ષો કપાય છે પાર્કિંગના પ્રોબ્લેમના લીધે મંડપ બાંધવાના લીધે એમાંથી બહાર આવે કે અને વૃક્ષો વધારે વવાય એવું જોઈએ અને વૃક્ષો કપાતા હોય ત્યાં ભલે ફરિયાદ કોર્પોરેશન ધ્યાને ધરે કે ના ધરે સરકાર ધ્યાને ધરે કે ના ધરે પણ સતત જો આવા વૃક્ષો ગેરકાયદેસર કપાતા હોય તો એની સામે અવાજ ઉઠાવવો જોઈએ અને સરકાર જ્યારે વિતરણ કરવાની વાત કરતા હોય છે ત્યારે તમે વૃક્ષો લઈને વાવવાનો પ્રયત્ન કરો તે અને ગ્રીન કવર ભલે ઓછું હોય પણ તમે જો જાહેર પરિવહનનો ઉપયોગ કરો તમે કારપુલિંગનો ઉપયોગ કરો તો કદાચ એટલું જ લાગશે કે તમે એક ઝાડ વાવ્યું છે એટલું પ્રદૂષણ ઘટાડશો તો પણ એક કે બે ઝાડ વાવ્યા બરાબર થશે. જી મહેશભાઈ અને ધ્રુમાબેન હેલ્ધી ડિસ્કશન માટે આપ અમારી સાથે જોડાયા લોકમંચ કાર્યક્રમમાં તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આથી લોકમંચમાં ચર્ચા પ્રદૂષણ કેવી રીતના તેને દૂર કરીશું શું ઉપાયો છે શું જાગૃતતા છે પણ આપણે આપણા દેશનું આપણી આવનારી પેઢીનું આપણા રાજ્યનું આપણા ઘરનું ધ્યાન જાતે જ રાખવું પડશે એક જાગૃત નાગરિક તરીકે જ્યાં કંઈ પણ આપ જોવો કે આ જગ્યા છે ત્યાં હું છોડ કે ઝાડ વાવી શકું છું તો ત્યાં ઝાડ વાવો અને જો ક્યાંક નિકંદન થતું હોય તો તમારા ધ્યાનમાં આવે તો કોર્પોરેશનને તાત્કાલિક જાણ કરો. તો આથી આજે લોકમંચમાં ચર્ચા કેવી રીતના આપણા સ્વાસ્થ્યને કરીશું શુદ્ધ અને કેવી રીતના મેળવીશું શુદ્ધ હવા તો આ વિષય ઉપર આજે આ હતી ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા.